અને વેરશીજી રૂપાજી ઠાકોર સાદ અને પુસ્તક આપીને કરશે. ગણેશાજી પટેલ અને વેરશીજી રૂપાજી ઠાકોર. માંગીલાલ धन्यवाद. धन्यवाद. थोड़ा मारो मारो. શાળાના આંગણે પ્રથમ પગ મૂકશે. આ બાળકો ભારતનું ભાવિ છે. આ કાર્યક્રમમાં બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ 9 અને 11 ના બાળકોને પ્રવેશ અપાવવામાં આવશે. હું આ બાળકો અને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું. નાનકડા પગલા મોટા સપના, શિક્ષણનો માર્ગ, ઉજ્જવળ ભવિષ્યની રચના. હવે હું આદરણીય મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ નવા પ્રવેશ લઈ રહેલા બાળકોને પ્રવેશ અપાવશે. સૌપ્રથમ આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવશે. તો હું આંગણવાડીમાં પ્રવેશ લઈ રહેલા બાળકો અને તેમની સાથે આવેલ કાર્યકર બહેનોને વિનંતી કરીશ કે તેઓ પોતાની સાથે આવેલ આંગણવાડીના 5 બાળકો લઈ મંચ પર આવશે. મિત્રો આપણે તાળીઓને ગડગડાટથી વધાવીશું. આ પ્રસંગને નાના ભૂલકાઓ જ્યારે પ્રવેશ લઈ રહ્યા હોય તો એમને ઉત્સાહમાં વધારો કરવો એ આપણી ફરજ છે. તો તાળીઓનો ગડગડાટ આપણો અટકવો ના જોઈએ. હાઈસ્કૂલના ધોરણ 9 ના 5 બાળકો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સાહેબ શ્રીનો. આજના આ શાળા પ્રવોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ કે.આર. ડાભી સાહેબ શ્રી, સીઆરસી દિનેશભાઈ દેસાઈ સાહેબ શ્રી, તેમજ અમારી શાળાના આચાર્ય દિનેશભાઈ ત્રિવેદી સાહેબ શ્રી, પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ સાહેબ શ્રી, પધારેલ ગુરુજનો, સરપંચ સોમાજી તેમજ ગ્રામજનો અને મારા વાલા ભાઈઓ તથા બહેનોને મારી જોશનાના સત નમન. આજનો મારો વિષય છે પર્યાવરણ. પર્યાવરણને લગતા હું જે પણ કંઈ 2 શબ્દો કહેવા માંગુ છું તે તમે શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી. શબ્દોની શરૂઆત એક પંક્તિથી કરીશ. ગરવી ગુજરાતની ખોળે ખોળે આ મારે અન્ન વિતરણ કરવું છે કે ગરવી ગુજરાતની
કરવું છે, બસ ગામડે ગામડે આપણે હવે વૃંદાવન કરવું છે. મહાભારતના યુદ્ધની શરૂઆત પહેલા કૃષ્ણ સમાધાનનો આખરી પ્રયાસ કરવા માટે દુર્યોધનને મળે છે. ત્યારે દુર્યોધન તેમને કહે છે કે જનામી ધર્મનો ચમે પ્રવૃત્તિ, અર્થાત ધર્મ અને સત્ય શું છે તે હું જાણું છું, પણ એ મારી પ્રવૃત્તિ નથી. આપણા બધાનું કંઈક એવું જ છે. આપણે આપણો ધર્મ એટલે કે કર્તવ્ય શું છે તેને જાણીએ છીએ, એવી જ રીતે આબોહવા પરિવર્તનની વિરુદ્ધ શું કરવું જોઈએ તેનો આપણને ખ્યાલ હોવા છતાં તેની રુચિ ધરાવતા નથી. આના કારણે આજે મોટું સંકટ આવી ગયું છે. આને વર્ણવતા શાયર અંસર દુંબરી જણાવે છે કે આગ કા દરિયા નંગે પાવ, એક બંજારા કરતા ક્યાં, રેત કા દરિયા રેત કે ઝરને પ્યાસ કા મારા કરતા ક્યાં, बादल बादल आग लगी थी छाया दर से छाया को, पत्ता पत्ता सूख चुका था पेड़ बिचारा करता क्या. વ્યક્તિની અવિવેક અને અવિનાશી પ્રવૃત્તિઓને કારણે આજે મોટું સંકટ આવી ગયું છે. વૃક્ષો લગાવવાના અને પર્યાવરણ બચાવવાનો સમય 20 વર્ષ પહેલાનો હતો, ત્યારે યોગ્ય પ્રમાણમાં કાર્ય કરવામાં ના આવ્યું હોવાથી તેની ખરાબ અસરો આજે આપણે ભોગવી રહ્યા છીએ. આ મનોહર ધરતી, ધરતીને રાંગતી વનસ્પતિ, ખળખળ વહેતા ઝરણા, પંખીઓના મધુર ટહુકા, શું આ બધું કાયમ રહેવાનું છે? જો હા, તો તમે આ ખોટા બ્રહ્મા છો. કારણ કે આ પર્યાવરણનું જતન કર્યા વિના આ બધું ક્યાંથી ચાલવાનું? આડેધડ કપાતા જતા જંગલોએ આ પૃથ્વીને રેગિસ્તાનમાં ફેરવી નાખી છે. કે આડેધડ કપાતા જતા જંગલોએ આ પૃથ્વીને રેગિસ્તાનમાં ફેરવી નાખી છે. પૃથ્વી પર વસ્તી વધારો, પ્રદૂષણ અને ઘટતા જતા જંગલોને કારણે ગ્લોબલ વોર્મિંગ સમસ્યા સર્જે છે. પોતાના ઠંડા અને ખુશનુમા વાતાવરણ માટે જાણીતું યુરોપ એ હીટવેવનો સામનો કરી રહ્યું છે. ઇંગ્લેન્ડમાં વધુ ગરમીને કારણે ઇમરજન્સી જાહેર કરવામાં આવી. પાકિસ્તાન અને આરબ દેશોમાં પૂર આવ્યું. ચીન હીટવેવ, પોર્ટુગલ, સ્પેન અને ઓસ્ટ્રેલિયા દ્વારા પોતાના પાટનગરમાં ફેરફાર અને ભારતની ચક્રવાતી આવૃત્તિ અને તીવ્રતામાં થયેલો વધારો સૂચવે છે કે આપણે પર્યાવરણ અનુકૂળ કાર્યો કરવાનો શ્રેષ્ઠ સમય ગુમાવી દીધો છે. We are the first generation to face effect of climate change and who can do something about it. આપણે પહેલી પેઢી છીએ જે પર્યાવરણને અસરો આવી રહેશે તે અસરોને જોઈ રહ્યા છીએ, અને છેલ્લી પેઢી પણ એ જ છે કે આના વિશે કંઈક કરી શકે. આપણી પાસે કંઈ જ બીજો વિકલ્પ નથી, કારણ કે કોઈ ગ્રહ પણ રહેવા લાયક નથી. એટલા માટે આપણે હવે યુદ્ધના ધોરણે ગતિવિધિઓ શરૂ કરવી પડશે. જીવસૃષ્ટિમાં ઘણા બધા પરિવર્તનો આવી રહ્યા છે, જેમ કે હુંફાળો વિષમૃત્યુ, પાણીમાં રહેવા માટે ટેવાયેલો પોર્ટુગીઝ મેન ઓફ વેર જળચર એ બ્રિટન અને યુરોપમાં જોવા મળી રહ્યું છે, અને તેને લીધે આ દેશોના ઘણા બીચ પ્રવાસીઓને બંધ કરવાનો વખત આવી ગયો છે. આ ઉપરાંત વાતાવરણનું વધી રહેલું તાપમાન માનવ આરોગ્ય પર પ્રતિકૂળ અસરો કરી રહ્યું છે. ચામડીના રોગો અને ચેપી રોગો મોટા પાયે વધારો નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત વધી રહેલા પૂરથી પાણીજન્ય રોગો વધી રહ્યા છે. સરકારે પણ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે માત્ર વૃક્ષારોપણ કરવાથી કશું નહીં થાય, તેની યોગ્ય જાળવણી થાય અને યોગ્ય ઉછેર થાય તે માટે પ્રબંધ કરવો જોઈએ. આ ઉપરાંત વિશ્નોઈ, રબારી તેમજ વિવિધ આદિવાસી સમૂહ જે પર્યાવરણના સંરક્ષણ માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે તેનું હંમેશા સન્માન થવું જોઈએ. આ સહિત સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવી બાબતો પર ભાર આપવાથી સામાજિક અને આર્થિક પરિસ્થિતિ તેમજ હકારાત્મક ફાયદો થાય છે. સાવન હરેના ભાદો સૂકે, એટલે કે શ્રાવણ હરિયાળો છે અને ભાદરવો પણ કંઈ સૂકો નથી, પરંતુ હાલના સ્વાર્થી મનુષ્યોની ગતિવિધિઓને કારણે શ્રાવણ અને ભાદરવો બંને સૂકા જાય છે. આ માટે વેણુભાઈ પુરોહિતનું એક વાક્ય છે કે કોઈ જાગે કે ન જાગે, તું જાગ્યો છે તો તું જ આગે, કે કોઈ જાગે કે ન જાગે, તું જાગ્યો છે તો તું જ આગે. વ્યક્તિએ પોતાની જીવનશૈલી પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે લાઈફના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. પોતાની જરૂરિયાતો ઓછી કરવા ઉપરાંત જન્મદિવસ, લગ્ન અને એનિવર્સરીની ઉજવણી વખતે એક વૃક્ષ વાવી તેમનો યોગ્ય રીતે ઉછેર કરવો જોઈએ. આ માટે વિવિધ રાજનેતા અને અભિનેતાઓ ઉદાહરણ પૂરું પાડી પ્રેરણામય બનવું જોઈએ. જેમ કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રોજ એક વૃક્ષ વાવે છે. આપણે એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણે આ પૃથ્વીના સંતાન છીએ, આથી તેની રક્ષા કરવાની જવાબદારી આપણે છે. દુર્યોધનને પોતાના કર્તવ્યનું ખબર હોવા છતાં તેનું પાલન ન કર્યું હોવાથી
તેના આખા કુળનો નાશ થયો હતો. આપણે જો આપણા કર્તવ્યનું પાલન નહીં કરીશું તો આવનારી પેઢી આપણને ભાંડશે. એટલે આધુનિક દુર્યોધન બનતા અટકીએ અને આ શ્રેષ્ઠ સમયનો ઉપયોગ કરી પ્રકૃતિનું રક્ષણ કરીએ. બસ અંતે એક નાનકડી પંક્તિ કહી અને મારી વાણીને વિરામ અર્પું છું. हर किसी को सांस की बीमारी ने मारा है कि हर किसी को सांस की बीमारी ने मारा है. हर शहर पॉल्यूटी उतना ही सारा है. पेड़ और पर्यावरण हमारे मित्र हैं. पेड़ और पर्यावरण हमारे मित्र हैं. इनके बिना शायद ही कोई हमारा है. अस्तु. जय हिंद, जय भारत. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. સાહેબશ્રીને આપણી વિદ્યાર્થીની જોશનાબેનને સન્માનિત કરે છે તો આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. ધન્યવાદ સાહેબ. આપણા કાર્યક્રમને આપણે આગળ વધારીએ. સાચું સન્માન જે પરિશ્રમ કરે છે તે જ સન્માનને પામે છે. હવે આપણે એવા બાળકોનું સન્માન કરીશું જેમણે શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, જે આ શાળાના ચમકતા સિતારા છે, જેઓ આ શાળા અને ગામનું ગૌરવ છે અને આ આપણા માટે ગૌરવની બાબત છે. તો આજના આ કાર્યક્રમમાં મહેમાનશ્રીઓને વિનંતી કરીશું કે આજના આ કાર્યક્રમમાં અમારા શાળાના તેજસ્વી તારલાઓને સન્માનિત કરશે. તેજસ્વી તારલાઓ ધોરણ 9ના ગયા વર્ષે જે ધોરણ 9માં પ્રથમ ક્રમાંકે આવેલ છે પ્રજાપતિ નીમાબેન સુરેશકુમાર. ત્યારબાદ ધોરણ 10 માળી નિકિતાબેન હરદાનભાઈ, જેમણે 92.50% સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ધોરણ 11 લુહાર પૂજાબેન કરશનભાઈ, જેઓ 90% સાથે ધોરણ 11માં પ્રથમ ક્રમાંકે છે. અને ધોરણ 12માં માળી અનંતભાઈ ભેરાજીના હાથે એમને સન્માનિત કરીશું. બાદ ધોરણ 12 માળી અનિલભાઈ ભેરાજી 82.50% સાથે તેઓ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. શાળા કક્ષાએ વિશિષ્ટ દેખાવ કરવા બદલ સન્માન થયું. તો હવે અમારી પ્રાથમિક શાળા જે ધોરણ 3થી 8માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે, તો એવા બાળકો આપણે અહીં લાવેલા છે, જેનું નામ બોલાય બાળકો અહીં એમનું સન્માન ઝીલવા માટે આવશે. ધોરણ 3 માળી કિંજલ ભરતભાઈ પ્રથમ નંબર, જયેશભાઈ કરશનભાઈ 5B પ્રથમ નંબર, માળી આર્યન વકનાભાઈ 4B. આ બધા બાળકોએ વાર્ષિક પરીક્ષા 24-25માં પ્રથમ નંબર મેળવેલ છે. માળી કલ્પેશ ઉમાભાઈ 7B, રબારી શાંતાબેન શામળાભાઈ 8A. ખાલી આવશે તો એમની હું યાદી રજૂ કરું છું. જ્ઞાન સાધનામાં મેરિટમાં આવેલ બાળકો આના પછી તૈયાર રહેશે. નામ બોલીશ. માળી દિવ્યાબેન મકનાભાઈ, સુથાર જય હીરાભાઈ, માળી કલ્પેશ શિવાભાઈ, રબારી પારસ આંબાભાઈ, ચૌહાણ દિલીપ હજુરભાઈ, સુથાર દિલીપ સદાભાઈ, માળી પંકજ ભોમાભાઈ, નાઈ જાગૃતિ ગણેશભાઈ, ચૌધરી નવીન ચેલાભાઈ, માળી સાક્ષી હરિચંદ્ર, શાહ વીરતી બેન અંબાલાલ, સુથાર સીમા કનાભાઈ, માળી કોમલ જામાભાઈ અને રબારી રમેશ કનાભાઈ. આટલા બાળકોએ ખૂબ રીતના એમને શિષ્યવૃત્તિ મળશે. એ બાળકો અત્યારે ધોરણ 8 પાસ કરીને અહીં જોડાયેલ છે. એના પછી મહત્વની સરકારે વળી એક એક્ઝામ ધોરણ 5 ભણતા બાળકો માટે જે અંદર મુકાઈ છે, CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. જે બાળકો 11 જેટલા બાળકો ઉત્તીર્ણ થયેલા છે, મેરિટમાં આવેલ છે. તો પ્રથમ નંબર માળી જયેશ કરશનભાઈ, હાલ પાટણ રક્ષા શક્તિ સ્કૂલ ખાતે એડમિશન હાજરી આપશે. ઠાકોર નીતિન નાગજીભાઈ, પંડ્યા જગદીશ મુકેશભાઈ, માળી ધવલ અકમાભાઈ, રબારી ખેતા વસનાજી, સુથાર મિત્તલ. આ હતા મોરથર પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓ, CET જ્ઞાન સાધના અને ધોરણ 3 થી 8 પ્રથમ આવેલ. ધન્યવાદ. હવે હેદુજી ગોળી. હા, બીજી પેટા શાળાના જે પણ બાળકો છે મને આચાર્ય શ્રી થોડું ધ્યાન દોરશે.
શું નામ છે? ઠાકોર વિશ્વાબેન પ્રવીણભાઈ. હા સાહેબ, થોડો વરસાદનો માહોલ હોય, અમે અમુક બાળકોને ઢોકપટા શાળાના બાળકોને ઓછા ઇન્વોલ્વ કર્યા છે. ધન્યવાદ સાહેબ છે. અને જ્યારે આવા બાળકોને સન્માનિત કરવાના હોય છે ત્યારે અહીં પ્રાથમિક શાળાના બાળકો જે આવે છે એમને વધુ પ્રેરણા મળે છે કે અમારે અહીંથી જો સારું ભણીશું તો આ સ્કૂલમાં જઈને પણ અમારું સન્માન થશે. એ અમારા માટે ગૌરવની બાબત છે અને એનું સાચું અનુકરણ થઈ રહ્યું છે અને બાળકો દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યા છે. ધન્યવાદ. તમામ મહેમાનશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. શ્રી ત્રિવેદી સાહેબને વિનંતી કરીશ કે તેઓ દાતાશ્રીઓને સન્માનિત માટે મંચ પર બોલાવશે. બાળકો જોડે વાર્તાલાપ કરી રહ્યા છે. નાના બાળકો સાહેબને ખૂબ ગમે છે. જોરદાર તાળીઓથી આપણે સાહેબના માયાળુ સ્વભાવને બિરદાવીએ. ધન્યવાદ. હવે આજે કાર્યક્રમ આપણો શાળા પ્રવેશોત્સવનો આયોજિત થયો છે. એમાં મોરથલ ગામમાંથી ગ્રામજનો દ્વારા ખૂબ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તો એવા આજે તમામ બાળકો છે, ભૂલકાઓ 500 ભૂલકાઓને તિથિ ભોજન, લાડુ, પૂરી, શાક, દાળ, ભાત, પાપડનું એમને ભોજન મળ્યું છે. એ તિથિ ભોજનના દાતાશ્રીઓના અહીં સાહેબશ્રી અને મહેમાનોના હસ્તે એમને સન્માનપત્ર અને સાલથી પ્રોત્સાહિત કરવા માટે એમને બોલાવું છું. ચૌધરી ભગાજી કુંભાજી, માળી નાનજીભાઈ ચોથાજી, માળી દિનેશભાઈ તલકાજી, માળી ભોમાભાઈ મફાજી અને ચૌધરી અજાભાઈ રૂપાજી, આ પાંચે લાભાર્થી મિત્રો છે એમને સાહેબશ્રીના હસ્તે અને મોંઘીલાલ સાહેબના હસ્તે સન્માનપત્ર અને સાલ અમને જ્યારે પણ કાર્યક્રમ કરવાનો હોય ત્યારે ખૂબ જ સાથ સહકાર તમામ શાળાઓને મળે છે અને આવા દાતાઓ દ્વારા આવા કાર્યક્રમો સફળ થતા હોય છે. દાતાઓ છે એમનું સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી વધાવશું, કારણ કે આ કળિયુગની અંદર આપવું એ ખૂબ મુશ્કેલ કાર્ય છે. આપણા લોક સાહિત્યમાં એક દુહો છે કે પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુર પંથ એતા અભ્યાસે ન મિલે બિના કૃપા ભગવાન. ભગવાનની કૃપા હોય તો જ આપણા દ્વારા આવા સત્કાર્યો થતા હોય છે. પુનઃ જેમણે આ તિથિ ભોજનનો લાભ લીધો છે એ તમામ દાતાઓને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવશું. દાતાશ્રીનું સન્માન કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી સન્માન કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આ કાર્યક્રમમાં જેમણે બાળકોને ઇનામ અને ભેટના દાતા બન્યા છે કરીશ કે મોગીલાલ સાહેબના હસ્તે સન્માન સ્વીકારશે. વાળી રમેશભાઈ સામળાજી, ઇનામ ભેટમાં 2500 રૂપિયા એમના તરફથી મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મોગીલાલ સાહેબ અને ડાભી સાહેબને વિનંતી કરીશ કે એમનું શાલ અને સન્માન પત્રથી સ્વાગત કરશે, સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓથી દાતાઓને વધાવશું. ત્યારબાદ અહીં જે ભેટ સન્માનના દાતા આજના કાર્યક્રમના બન્યા છે અને હંમેશ શાળામાં અમને મદદરૂપ થાય છે એવા માળી રમેશભાઈ બાદરાજી, ગામના ખૂબ શિક્ષિત યુવાન, ખૂબ સારી ભાવનાથી શાળાના સત્કાર્યો સાથે જોડાયેલા છે. રમેશભાઈને પણ આ તબક્કે મહેમાનશ્રીને વિનંતી કરું છું કે સન્માન પત્ર અને શાલ આપી અને એમને સન્માનિત કરે. આપણે તાળીઓના ગડગડાટથી સન્માનને વધાવશું. આજના કાર્યક્રમમાં આ સાઉન્ડના દાતા માળી હરચંદજી ગોરધનજી, જેમણે આજે આ સરસ મજાના સાઉન્ડ, આપણે જોરદાર તાળીઓથી એમને વધાવશું. આજના કાર્યક્રમના આ મંડપના દાતા છે એવા અશોકભાઈ કનાજી માળી. અશોકભાઈ પણ શાળામાં, કોઈ પણ શાળામાં જ્યારે મંડપની જરૂરિયાત હોય ત્યારે ઉપસ્થિત જ હોય છે. ગયા વર્ષે પણ એમણે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તિથિ ભોજન આપ્યું હતું. તો અશોકભાઈના સન્માન માટે હું મહેમાનશ્રીને વિનંતી કરીશ કે એમને શાલ અને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરશે. આજના કાર્યક્રમના ચા પાણીના દાતા છે એવા રબારી મેવાજી દલાજી,
એમને સન્માન કરવા માટે હું મહેમાનશ્રીને વિનંતી કરીશ કે એમના દ્વારા આજના કાર્યક્રમમાં ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તો ઉપસ્થિત મહેમાનોને મેવાજી રવારીનું સન્માન કરવા માટે વિનંતી કરું છું. આપણે સૌ જોરદાર તાળીઓના ગણગણાટથી એમને વધાવશું. અમારી મોરથલ પ્રાથમિક શાળામાં આજે જે બાળકોએ પ્રવેશ કર્યો છે એમને સ્કૂલ બેગ અને પ્રવેશ કીટના જે લાભાર્થી દાતા બન્યા છે એવા બાળી પારસભાઈ કરણાજી આ દાતાશ્રીને વધાવે, જેમણે બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોને પ્રવેશ કીટ પૂરી પાડી છે. સ્પોર્ટ્સમાં પોતે માઉન્ટ આબુ ખાતે હાલ એમની સર્વિસ ચાલુ છે. આપણા ગામનું મોરથલનું ગૌરવ વધારેલ છે. જોરદાર તાળીઓથી એમને આપણે વધાવીએ. ખૂબ ખૂબ દાતાશ્રીઓનો આભાર માનવામાં આવે છે. ડાભી સાહેબને જણાવીશ આ પ્રસંગે કે મોરથલ ગામજનો થરાદ તાલુકાનું મોટું ગામ છે, પણ જ્યારે જ્યારે આવો કાર્યક્રમ હોય સાહેબ અને વાલીઓને એક હાકલ કરવામાં આવે કે આટલું કામ કરવાનું છે તો ખૂબ સવાયું કામ માટે શાળા માટે જોડાયેલા રહે છે. એટલે ગામ લોકોનો પણ આ તબક્કે ખૂબ ખૂબ બિરદાવું છું, આભાર માનું છું. આગળના કાર્યક્રમ માટે બેનશ્રીને વિનંતી. ધન્યવાદ સાહેબશ્રીનો અને મહેમાનશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા આજના આ શુભ પ્રસંગે આપણી સૌને પ્રેરણા આપવા માટે આદરણીય મહાનુભાવ ઉપસ્થિત છે. તો આપણા વર્ગે એક અધિકારી શ્રી આ ગામમાં પંચાયતની ચૂંટણી બિનહરીફ થયેલી છે અને અમારા સરપંચ શ્રી આજે પહેલી વખત અમારી હાઈસ્કૂલમાં પધાર્યા છે. ત્યારે શાળા પરિવાર વતી ઠાકોર સોમાજી ધીરાજી સરપંચશ્રીનો અમારા સ્ટાફ દ્વારા, અમારી પ્રાથમિક શાળાના તમામ આચાર્યશ્રીઓ દ્વારા સાહેબશ્રીનું સરપંચશ્રીનું આજે સન્માન કરીએ છીએ. તો સરપંચશ્રીને વિનંતી કે આગળ આવશે. અમારા ભરતભાઈ અને તમામ પેટા શાળાઓ હાઈસ્કૂલનો સ્ટાફ તમામ આજે આપણે સરપંચશ્રીનું શાલ ઓઢાડી અને સન્માન કરીએ છીએ. હારેલ મહેમાનશ્રી કે આર ડાભી સાહેબશ્રીને વિનંતી કરીશ કે તેઓ આજના પ્રસંગે પ્રેરક ઉદ્બોધનથી આપણને સૌને માર્ગદર્શન આપશે. આપણે કાર્ય તો માંગીલાલ ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજના પ્રસંગને અનુરૂપ પ્રેરક ઉદ્બોધન આપશે. ભારત માતા કી વંદે સરસ્વતી માત કી. આજે મોરથલ ગામમાં માધ્યમિક શાળામાં આપણી વચ્ચે કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત આપણા ક્લાસ 1 અધિકારી આદરણીય શ્રી ડાભી સાહેબ, આ ક્લસ્ટરના કોર્ડિનેટર ભાઈ શ્રી, ગામના સરપંચો, એક સારી નિશાની કહેવાય કે બધા સરપંચો અહીંયા એક મંચ ઉપર હાજર છે. આદરણીય સોમબા, આદરણીય ગેનાભાઈ, આદરણીય વેનાજી, આદરણીય કરણાભાઈ, તાલુકા પંચાયતના સભ્ય ભાઈ શ્રી મોગીલાલભાઈ, ડેરી અને સેવાના ચેરમેનશ્રીઓ, આ શાળાના આચાર્ય, મારા પરમ મિત્ર અને ખૂબ જેની સારી કામગીરી છે. તમે દેખો છો કે 10મા અને 12મામાં 100% પરિણામ લાવવું એ પાલનપુર સિટીની સંસ્થાઓમાં પણ નથી આપતું. જ્યાં આપણે લાગવગ કરી 9મામાં ફરી ચલાવીએ, 11માં મલાવીએ, તમારી લાગવગથી મેળ ન પડે તો અમે કરીએ, અમારી મેળ ન પડે તો ધારાસભ્ય કક્ષાના માણસો કરે, છતાં પણ પ્રવેશ ન મળે અને એ સ્કૂલોમાં પણ 100%નું રિઝલ્ટ નથી આવતું. પણ આપણી આ શાળામાં ગામના ગુંદરે ગંગા છે અને એના પ્રણેતા હોય, એની જો કોઈની સૌથી વધારે મહેનત હોય તો ભાઈ શ્રી દિનેશભાઈ તરવીદી અને એમનો તમામ સ્ટાફ. સાહેબ હમણાં વખાણતા હતા કે સંસ્થાનું વાતાવરણ સારું છે. આવો ને આવો પ્રાઇમરી શાળાનું પણ વાતાવરણ છે અને એના પણ આચાર્ય ભાઈ શ્રી ભરતભાઈ, એમની તમામ ટીમ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ગામના સૌ વડીલો, યુવાન દોસ્તો અને નાના ભૂલકાઓ, ખરેખર આજે
આનંદ થાય છે અને વાઇબ્રેશન પણ આ જગ્યામાં છે. 5-7 વર્ષ પહેલા ગામમાં જે નાની જગ્યા હતી ને એમાં ખેંચાતાણ સ્કૂલ બાબતમાં થતી હતી, એ વખતે હિંમત કરીને અહીંયા લાવી છે અને એમાં જે પણ ભાગીદાર બન્યા એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મને લાગે છે કે ગેનાજી પણ મારી પાસે આવ્યા હતા અને કે અમારે ટેકરાવાળી સારી જગ્યાએ લઈ જવું છે અને કલેક્ટર સાહેબ પર આવો, અને હું અહીંયાથી જિલ્લા પંચાયતનો તમારા બધા મતથી ચૂંટાઈને ગયો હતો. કલેક્ટર સાહેબને વિનંતી કરી અને એમને માન્ય રાખીને આપણે સારી જગ્યા ફાળવી. તો ગેનાજીનો એ ટ્રસ્ટમાં બધા આવ્યા હતા, એમનો મિત્રોનો અને કલેક્ટર સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, શિક્ષણ માટે સૌ પ્રથમ સ્કૂલના પગથિયે આપણે આપણા બાળકને, આપણા દીકરાને મોકલીએ એ પ્રથમ પગથિયું છે. પણ સ્કૂલમાં મૂકીને જવાબદારી પૂરી નથી થતી. તમારે સેતુ બનાવવો પડે, સેતુ બનાવવો પડે બાળક સાથે, સેતુ બનાવવો પડે વિદ્યાર્થી સાથે, શિક્ષક સાથે, વાલી સાથે, ગામના આગેવાનો સાથે, અને તાલમેલથી તમારી સંસ્થા પણ સારી બને, તમારા બાળકની કાયમી હાજરી પણ રહે. તમારું બાળક કેટલા વાગે સ્કૂલમાં જાય છે, કેટલા વાગે ઘરે આવે છે, ગૃહ કાર્ય કરે છે કે નહીં, એ બધી તમામ જવાબદારીઓ શિક્ષક કરતાં પણ વાલીને વિશેષ નિભાવવાની હોય છે. અને મને લાગે છે કે અત્યારે વાલીઓમાં પણ આવી સતર્કતા આવી ગઈ છે, એ બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પહેલા ધોરણમાં 1 થી 8 સુધી તો આપણે ભણાવીએ છીએ, પણ 9 અને 11 અને ગ્રેજ્યુએશન હજી પણ ક્યાંક ડ્રોપ આઉટ રેશિયો છે. એના માટે આપણું બાળક જે પહેલી બાળ મંદિરમાં દાખલ થાય ત્યાં સુધી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી એ અભ્યાસ કરે, એવું પણ તમામ વાલીઓને વિનંતી કરું છું, નાગરિકોને વિનંતી કરું છું, આગેવાનો પણ વિનંતી કરું છું. મિત્રો, સૌ પ્રથમ પ્રગતિની જે કોઈ પરિભાષા હોય તો વિચારની છે, અને તમે સારો વિચાર કરો, તમારા બાળકની અંદર સારો વિચાર રોપો. એ શિક્ષક પણ રોપી શકે, એનો વાલી પણ રોપી શકે, અને આપણે પણ રોપી શકીએ. હમણાં દીકરી અહીંયા ઇનામ લેવા આવી હતી અને એ એવું કહેતી હતી કે મારે IAS અધિકારી બનવું છે. બોલો, એને કોકે વિચાર આપ્યો છે ત્યારે એ IAS ની વાત કરતી હોય, અને મને વિશ્વાસ છે કે એ દીકરી 100% IAS બનશે, કેમ કે એનો જે કોન્ફિડન્સ છે એ જ બોલે છે કે એ એની મહેનત કરાવશે, અને મહેનત કર્યા પછી કોઈ વસ્તુ અશક્ય નથી. એના માટે પણ આજના તબક્કે આ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આવનારો સમય ખૂબ ઝડપી યુગ છે. 50 વર્ષમાં પ્રગતિ નહીં થઈ હોય એ 5 વર્ષમાં પ્રગતિ થશે, અને એના માટે આપણે સૌ તૈયાર રહેવું પડશે. ટેકનિકલ રીતે, કૌશલ્યની રીતે, સ્કિલની રીતે, કોમ્પ્યુટરની રીતે, વૈજ્ઞાનિકની રીતે, પર્યાવરણની રીતે પણ આપણે તૈયાર રહી અને જમાના સાથે સંઘર્ષ કરીને આગળ વધવાનું છે. આ તબકે ખાસ કરીને આ વિસ્તારના આપણા બધા વાલીઓ બેઠા છે ત્યારે વિનંતી કરીશ કે આપણે બાળકો તો ભણાવીએ છીએ, પણ આવનારો સમય કેવો હશે, આપણા પર્યાવરણ માટે કેવો હશે, આપણા પોતાના માટે કેવો હશે, એ પડકારવાળો સમય છે. એક વૈજ્ઞાનિક થઈ